જહાંગીરપુરા આશ્રમ પાસે આવેલા રંગરાજ રેસિડેન્સીમાં નવરાત્રિ મહોત્સવ લઈને ગરબાનું આયોજન કરાયું છે। ત્યારે ચોથા નોરતે સોસાયટી વાસીઓએ ગરબે ઝૂમી નવરાત્રિની ભવ્ય ઉજવણી કરી હતી। તે જહાંગીરપુરાના રંગરાજ રેસિડેન્સીમાં ચાલતી નવરાત્રિ પર આપણે નજર કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, આજે નવરાત્રિનો ચોથો દિવસ માના ગરબે અત્યારે જહાંગીરપુરાના રંગરાજ રેસિડેન્સીના આપ જોઈ રહ્યા છો કે દર્શક મિત્રો ખાસ કરીને ગરબે રમી રહ્યા છે। અહીંના ખૂબ જ સરસ મજાના દોઢિયા રમતા હતા। આપણે જે અહીંયા રંગરાજ રેસિડેન્સીના સભ્યો છે આપણે તેમને મળીએ। નમસ્કાર, આપનું નામ? મારું નામ પૂજા માંડવીવાલા છે અને હું લગભગ 8 થી 10 વર્ષ આ રંગરાજ રેસિડેન્સીમાં રહું છું। અહીંયા તમને બધા ડિફરન્ટ કાસ્ટના લોકો જોવા મળે છે, પણ અમે લોકો જે એક પ્રસંગ એક જે ફેસ્ટિવલ મનાવીએ છીએ એટલું ઉમંગ અને ઉત્સાહથી સાથે યુનિટી જોવા મળે છે અને ઘણી મજા આવે। ત્યાં બહાર મજા નથી આવતી। મારું નામ કવિના પ્રદીપસિંહ બારડ છે। હું સિલ્ક બિલ્ડિંગમાં રહું છું। હું છેલ્લા અહીંયા 10 વર્ષથી રહું છું અને દર વર્ષે નવરાત્રિ ખૂબ સરસ અહીંયા થાય છે। દર વર્ષે કંઈક ને કંઈક નવું ઉમેરતા જઈને લોકો એટલો બહાર જવાનું મન થતું જ નથી। અહીંયા જ એટલું સરસ આયોજન કરવામાં આવે છે દર વર્ષે કે બહારનું તો અમે ભૂલી જ જઈએ છીએ બહાર જવાનું તો। અને આ વર્ષે યુવા ગ્રુપે વધારે પડતો આમાં ઇન્ટરેસ્ટ લીધો છે એટલે બધામાં વધારે પડતો ઉત્સાહ જોવામાં મળે છે। અને બસ આ વખતે યુવા ગ્રુપે જે હેન્ડલિંગ કર્યું છે એટલે દર વખતે કરતાં કંઈક અલગ જ આયોજન છે અને દર જ કોઈ સરપ્રાઈઝ જ હોય છે અને રમવાની ખૂબ મજા આવે છે। થેન્ક યુ, બહુ સારું લાગે છે। હા, એકદમ મજા આવે છે। 2 વર્ષ પછી બધાને ગરબા રમવા મળ્યું છે એટલે બધા એકદમ ખુશ અને આયોજન બી એકદમ મસ્ત છે। થેન્ક યુ। આપનું નામ? મારું નામ હરદતસિંહ મહીડા છે। તમે પણ ટ્રેડિશનલ ડ્રેસમાં જ છો? કંઈ નહીં, મને મજા આવે છે આ નવરાત્રિમાં ગરબા ગાવાની, દોડિયા કરવાની એ બધું। આપનું નામ? વૈશાલી મહીડા। બસ હું એવું કહેવા માગું છું કે આ કોરોના પછી 2 વર્ષ પછી ખૂબ ઝૂમીને રમ્યા છે। ઘણા વખતથી વાર જોતા હતા નવરાત્રિની અને હવે 9 દિવસ પછી પાછી નવરાત્રિ ક્યારે આવે તે રાહ જોઈએ છે। તમે પણ રાહ જોઈ રહ્યા છો? હા,
ખૂબ ખૂબ રાહ જોઈએ છે. પાર્થ આજે અમારી સોસાયટીમાં જે આયોજન થયું છે તે અમારી યુવા ગ્રુપે કર્યું છે. ફર્સ્ટ યર છે અમારું. આ સોસાયટીમાં આ બધું જે અલગ અલગ આયોજન કરીએ છીએ, એવરીડે ક્વિઝ કરીએ છીએ, એવરીડે લકી ડ્રો કરીએ છીએ, જેથી લોકો વધારે નીચે આવે છે, વધારે ઉત્સાહ રહે છે. લોકો બહાર જવાનું પસંદ નથી કરતા, સોસાયટીમાં રમવાનું પસંદ કરી રહ્યા છે એના માટે. અને અમારું ફર્સ્ટ યર છે કે અમે આ બધું મેનેજમેન્ટ કરીએ છીએ, અમારા હાથમાં છે. RRR યુવા અમે બધા નાના નાના છોકરા જ બધું હેન્ડલ કરીએ છીએ આ સોસાયટીમાં. ઓલ ઓવર મારું નામ રાજ પંચાલ છે. ઓલ ઓવર લાસ્ટ યર સુધી રંગરા કમિટી દ્વારા આ બધું આયોજન કરવામાં આવતું હતું, પણ આ વર્ષથી એ લોકોએ અમને યોગ્ય સમજ્યા અને અમને એક ચાન્સ આપવામાં આવ્યો છે. તો ગણપતિનો બી પ્રસંગ 10 દિવસનો યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો છે. અને આજે નવરાત્રિ તમે જોઈ રહ્યા છો કે ડેકોરેશન પણ નવા ટાઈપનું કર્યું છે, ડીજે પણ બધી વ્યવસ્થા જે કરી ટોટલી RRR જે બોયઝ છે, નવા જે યંગસ્ટર્સને ચાન્સ આપવામાં આવ્યો છે, તેના માટે અમે ખૂબ ખૂબ આભારી છે. અમે RRR યુવાને કંઈક અલગ લેવલથી અમે નજરિયાથી જોઈએ છીએ અને આગળ નવા સ્ટેજ પર પહોંચાડશે એવી અમારી આશા છે. હું સંજયભાઈ વાણી, રંગરાગ રેસિડેન્સી પ્રમુખ. આ આયોજન જે છે આપણા હિન્દુ ધર્મ માટે એક નવરાત્રિ આ ઉત્સવ ખૂબ જ બધા યુવા માટે, બધા એના માટે એક એનર્જિક ઉત્સવ કહેવાય. એમાં માતાજીની આરાધના થાય, બધા શાંતિથી આવે, રમે અને આપણા બધા વ્યક્તિઓ એક થાય, આ એની પાછળની ભાવના હોય. અને માતા આપણા બધાને આશીર્વાદ આપે, બધાને એ થાય એની. મિત્રો, આ હતા રંગરાજ રેસિડેન્સીના અહીંના સભ્યો. ખૂબ જ ઉત્સાહથી માના ગરબે ઘૂમી રહ્યા છે. આજે ચોથું નોરતું છે. આવતીકાલે 5મા નોરતે ફરી પાછા બીજા વિસ્તારમાં મળીશું. ત્યાં સુધી રજા આપશો. G24 ચેનલ માટે હું પ્રકાશવાળા, કેમેરામેન વિજય મકવાણા સાથે રંગરાજ રેસિડેન્સી સુરત.